આપણે જનરલ વાત કરવા ભેગા થયા છીએ. વર્તમાન સમયની સૌથી મોટી ચિંતા, સૌથી મોટી સમસ્યા જો કોઈ બાબતની હોય ને તો એ આપણું ભવિષ્ય છે. દરેકનું, આપણું હોય, આપણા બાળકોનું હોય, દરેકનું ભવિષ્ય અત્યારે અનિશ્ચિતતામાં તોળાઈ રહ્યું છે. સામાજિક વ્યવસ્થા જે પ્રકારની છે, સામાજિક પરિસ્થિતિઓ જે પ્રકારની છે, સામાજિક વિચારધારા જે પ્રકારની છે, એ બસ દોડ્યા જાય છે. બધા કોઈને ખબર નથી અમે કઈ બાજુ જઈએ છીએ અને અમારે ક્યાં પહોંચવાનું છે. એક હરીફાઈ, એક દોડ, એક પ્રવાહ છે અને એની અંદર બધા જ ઘસડાઈ રહ્યા છે. અને કરુણતા એ છે આપણે પણ એમાં સામેલ છીએ અને આવતીકાલે આપણી સંતતિ પણ એમાં સામેલ થાય એના જ બધા પ્રયત્નો છે. ક્યાં બધા દોડી રહ્યા છે કોઈને ખબર નથી. કેમ દોડી રહ્યા છે પૂછો તમે પ્રામાણિકપણે, તમે શા માટે આ કરી રહ્યા છો, તમે કેમ કરી રહ્યા છો, કોઈને કશી જ ખબર નથી. એના મૂળભૂત કારણમાં પાયાના શિક્ષણનો અભાવ રહેલો છે. જે પાયો હતો, જે મૂળ હતું, જ્યાં સિંચન કરવાનું હતું, જ્યાં બધું રેડવાનું હતું, મેં કહ્યું હતું તમને અહીંયા, બાળકને જ્યારે તમે નિશાળે મૂકો છો ત્યારે એ ઘડતર માટે મૂકવામાં આવે છે, કેળવણી માટે મૂકવામાં આવે છે. આજે શિક્ષા એનું મહત્વ બહુ વધી ગયું છે, કેળવણી સાઈડમાં હડસેલાઈ ગઈ છે. પ્રશિક્ષણ કહો, કેળવણી કહો, એ બધું સાઈડમાં થઈ ગયું છે. શિક્ષા એ મહત્વની થઈ ગઈ છે. એટલા બધા વિષયોનો બોજ છે બાળકના માથે અને બસ એક જ ધૂન. શિક્ષકોની પણ આ જ સ્થિતિ છે. એ પણ કોર્સ પૂરું કરવામાં લાગ્યા. કઈ રીતે કોર્સ પૂરો થઈ જાય? મને હમણાં જ 2 દિવસ પહેલા એક બાળકે કીધું, સાહેબ 12 મહિનાનો કોર્સ 6 મહિનામાં પૂરો થઈ ગયો છે. બધું હવે તો કે બસ હવે ટેસ્ટ લીધા કરશે, હવે પરીક્ષા લીધા કરશે. આ કઈ જાતનું શિક્ષણ છે? એટલે મેં તે દિવસે કહ્યું હતું એમ ફરીવાર કહું છું, તમે કે તમારી સંતતિ એને દિશા સૂચન, માર્ગદર્શન મળે એવું કોઈ વાતાવરણ બહારની દુનિયામાં બચ્યું નથી. ક્યાંય પણ જાઓ, કોઈની પણ પાસે જાઓ, એમની પાસે જીવનને લગતી કોઈ વાતો નથી. દરેક પાસે વાતો છે પૈસાની, મોજ શોખની, ભોગવિલાસની, આનંદ પ્રમોદની, સાધનો ભેગા કરવાની, સાધનો મેળવવા. એ સિવાયની કોઈ વાત હોય. આપણે આટલા બધા અહીંયા બેઠા છે, આખો એક નવો વર્ગ અહીંયા બેઠો છે. તમે કોઈક દાડો તમારી જાતને ઓબ્ઝર્વ કરજો કે સવારથી સાંજ સુધીમાં આપણી વાત, એનો વિષય શું હોય છે, ક્યાં ફોકસ હોય છે આપણું, કોની પાછળ ફોકસ હોય છે. ઓવરઓલ મુદ્દો શું આવીને ઊભો રહે, એજ વાઇઝ અલગ હશે, પદ્ધતિ કદાચ અલગ હશે, ડિમાન્ડ કદાચ અલગ હશે, પણ અલ્ટિમેટ તો સાધનો, સુવિધાઓ, સગવડ, સુખ, ભોગ, આના સિવાય કંઈ હોય તો બતાવો. કોઈ જીવન વિશે ચિંતિત હોય તો બતાવો. જીવનની જેની પાસે સમજ હોય તો બતાવો. આપણને એમ લાગે છે કે વિજ્ઞાને ખૂબ શોધ કરી આપી છે. સાચું કહો, આ શોધે તમારા જીવનમાં શાંતિ આપી છે કે અશાંતિ પેદા કરી છે? તમને સ્વસ્થ કર્યા છે કે વધુ બેચેન કર્યા છે?
એક જમાનો હતો, જોયા હશે, આ બધાને પૂછો જૂના માણસોને, કેવી જિંદગી જીવતા હતા. નાના શહેરોની જિંદગી હતી, નાના ગામડાઓની જિંદગી હતી, પરિવાર આખો સાથે હતો, એકદમ આનંદથી જીવતા હતા. એમને એકબીજા માટે ટાઈમ હતો, એકબીજા માટે સમય હતો, એકબીજાની વાતો સાંભળવાનો એમની પાસે ટાઈમ હતો, એકબીજાને સમજવા માટે એમની પાસે સમજણ હતી. સાધનો ઓછા હતા. આજની અપેક્ષાએ સાધનો ખૂબ ઓછા હતા, સગવડ ખૂબ ઓછી હતી. આપણી ભાષામાં સુખ બહુ ઓછું. આપણી ભાષા વાસ્તવમાં સુખી એ લોકો આપણા કરતાં ઘણા બધા વધારે હતા. કાંઈ જ નહોતું. એક ગામથી બીજે ગામ જવું હોય ને તો ગાડામાં જવું પડતું. એક્સિડન્ટનું પ્રમાણ બહુ ઓછું હતું. કારણ કે ઉતાવળ નહોતી, કારણ કે દોડધામ નહોતી, કારણ કે હરીફાઈ નહોતી. આવું કાંઈ જ નહોતું. બસ સૌ પોતાની જિંદગીમાં જીવતા હતા. ક્યાં હરીફાઈ કરે? કોની સાથે હરીફાઈ કરે? આ બધું જ ગ્લેમરસ, આ ઝાક જમાળ ક્યારે આવ્યું? આ બધું ક્યારે આવ્યું? કાંઈ જ નહોતું. અને એ જમાનાના જીવન માટે કવિતાઓ લખાતી. આપણી એ જ કમાણી, આપણી એ જ કમાણી. આપણા ખોરડે હોય ભલે ને ફાનસનું અજવાળું, ઝાંકા ફાંકા અજવાળામાં સાથે કરતા વાળું. ફૂલ ને ફોરમ જેમ અહીં તો આપણી પ્રીત સમાણી, આપણી એ જ કમાણી. માણસ એકબીજાની લાગણીને કમાણી ગણતો, માણસ એકબીજાની હૂંફને કમાણી ગણતો હતો, માણસ એકબીજાની સાથે રહેવાને કમાણી ગણતો. એ સંપદા હતી, એ સંપત્તિ હતી, એ વૈભવ હતો કે અમે સાથે રહીએ છીએ, અમે સાથે જમીએ છીએ, અમે સાથે ઉઠીએ બેસીએ છીએ, અમે સાથે એકબીજાના સુખ દુઃખની આપલે કરીએ છીએ, અમે એકબીજાને સમજીએ છીએ. આ એ જીવનનો વૈભવ હતો. આજે તમારી પાસે આમાંનો કયો વૈભવ છે? આમાંની કઈ વસ્તુ તમારી પાસે બચી છે? તમે સાથે બેસી શકો છો? બેસી તો શકો છો, પણ એકબીજા સામે જુઓ તો ખરા. બધા બેઠા હોય, ડ્રોઈંગ રૂમમાં બેઠા બધા હોય, પણ એવું લાગે જાણે રેલવે સ્ટેશન પર બેઠા હોય. કોઈ કોઈને ઓળખતું જ ના હોય ને એવી રીતે આપણે બેઠા હોઈએ છીએ. કોઈ ટ્યુનિંગ નહીં, કોઈ ડાયલોગ નહીં, કોઈ એકબીજાની સાથે વાતચીત નહીં, સૌ પોતાનું. એકબીજાના મોબાઈલમાં ઝાંખવાની એ છૂટ નથી હોતી. ના, આપણને કદાચ આ બહુ સામાન્ય લાગે છે, પણ આ બહુ ગંભીર છે. અને પ્રાઇવસી કેવી કે બધી કેવી? શું કેવી? આ પ્રાઇવસી છે કે બધી છે? ક્યાં એકબીજા સાથે બેસીને વાળું કરે, બેસે, સાથે બેસીને જમે, જે હોય તે જમે, પણ સાથે બેસીને જમે. આજે તમારી પાસે આઈટમ ઘણી છે, પણ બેસવાનો સમય તમારી પાસે. એકબીજા સાથે. અને આવા વાતાવરણની વચ્ચે જ્યાં તમે સવારથી ઉઠીને દોડો છો, કોઈને ટાઈમ નથી, ભાઈઓને ટાઈમ નથી, બહેનોને ટાઈમ નથી, ઘરમાં કોઈની પાસે કોઈ પ્રકારનો ટાઈમ નથી, દરેકની પોતાની જિંદગી ગોઠવાયેલી છે. અને એવા વાતાવરણની વચ્ચે તમારે બાળકનો ઉછેર કરવાનો છે. કઈ રીતે કરશો? કઈ રીતે કરશો? કોઈ થીમ, કોઈ મેથડ કઈ નક્કી કરેલું છે? એના માટેની કોઈ માનસિક તૈયારી ખરી? આપણી પાસે બહાર તો નથી. મેં પર્યુષણમાં પણ કહ્યું હતું, બહાર કોઈ વાતાવરણ નથી. સ્કૂલમાં પણ માત્ર ને માત્ર પૈસા કમાવાનું મશીન પેદા કરવામાં આવે છે. બાળકના જીવનનું, બાળકના અંદરના પોતનું કોઈ જ ઘડતર કરવામાં આવતું. તમે કોઈ દિવસ એ બાળકના જીવનનો હિસાબ લીધો? તમે કોઈ દિવસ અહીં બેઠા છો એટલામાં જેને પણ બાળકો છે એને મારે સવાલ પૂછવો છે, તમે તમારા બાળકોને આ 24 કલાકમાંથી કેટલા કલાક આપો છો? કેટલા? પારસભાઈ કેટલા? તમે કોઈ દિવસ બેસાડો છો?
તમે એની સાથે વાતો કરો છો, તમે એની સાથે રમો છો, તમે એની સાથે હસો છો, તમે એની સાથે ધમાલ મસ્તી કરો છો? નહીં. કરવું જોઈએ એવું લાગે છે? તમને શું લાગે છે કે તમે શ્રીમંત છો, તમે પૈસાવાળા છો, તમે સુખી છો, પુણ્યવાન છો, એટલે તમારા દીકરાને તમે સારામાં સારી સ્કૂલમાં, સારામાં સારા ટ્યુશન ક્લાસીસમાં, સારામાં સારા ટીચરોની પાસે તમે મોકલી દેશો, તમે લાખો રૂપિયા ખર્ચી નાખશો એટલે તમારો દીકરો તૈયાર થઈ જશે? તમારો દીકરો શિક્ષિત થઈ જશે? થઈ જશે, 100% થઈ જશે. શિક્ષિત થઈ જવું સહેલું છે, સંસ્કારી થવું બહુ અઘરું છે. અને આજના જમાનામાં જેટલી જરૂરિયાત શિક્ષણની છે એના કરતાં વધુ જરૂરિયાત સંસ્કારની છે. બરાબર ઠસાવજો મગજમાં. શિક્ષણ માટેનો આપણો આગ્રહ ખૂબ વધારે છે, પણ સંસ્કારની ઉપેક્ષા પણ એટલી ને એટલી જ છે. હું તો એમ કહીશ કે કદાચ શિક્ષણ ઓછું હશે ને તો ચાલી જશે, સંસ્કારમાં જરાય પોણી સોલાની હશે ને તો નહીં ચાલે. ક્યાં મળશે એને ક્યાંય મળતું નથી. એ સ્કૂલમાં જાય છે ત્યાં પણ બધું જ એક થીમ થઈ ગઈ છે, એક ફ્રેમ થઈ ગઈ છે, અને એમાં બાળકને ગોઠવાઈ જવું પડે. એક શિસ્ત કોના માટે હોય? કોના માટે શિસ્ત હોય? કોના માટે આવા બંધન હોય? બાળક એ તો હજી ખીલતું ફૂલ છે. માળી શું કરે? માળી બાગમાં છે ને માત્ર પાણી રેડે. ફૂલે કેવી રીતે ખીલવું એવી મહેનત એ ન કરે. એને જેમ ખીલવું હોય એમ ખીલવવા દે. એનો માનસિક વિકાસ કરવાનો છે, એનો વૈચારિક વિકાસ કરવાનો છે, એના વિવેકનો વિકાસ કરવાનો છે. એની અંદર પડેલા સારા તત્વોને ઉજાગર કરવાના છે. એનું નામ શિક્ષણ છે. બહારથી નાખ્યા કરવું એ ભણતર છે, અને અંદરનો ઉઘાડ કરી દેવું એ શિક્ષણ છે. આપણે ભણતર માટે મોકલીએ છીએ, તે ભણતર જ થાય છે. બસ કોર્સ પૂરો થયો એટલે માસ્ટર નિરાશ, હવે 6 મહિના મફતનો પગાર ખાવાનો છે. શું કેળવવું છે? બધા જ વિષયનો કોર્સ ગુજરાતી હોય, હિન્દી હોય. પહેલાના જમાનામાં તો ગુજરાતી ભણવા જાય, ઇંગ્લિશ ભણવા જાય, અને એની અંદર એકાદી કવિતા એવી આવી જાય ને તો દિવસોના દિવસો નીકળી જાય એ કવિતાનું શિક્ષણ કરવા. અને એટલા શિક્ષણમાં તો બાળકના જીવનને આખો ઘડિયા બહાર અપેક્ષા રાખી શકાય એવું જ નથી. બહાર અપેક્ષા ઠીક છે, ભણાવવા જરૂરી છે, શિક્ષણ જરૂરી છે. આજે તમારે ફરફર્યું જેને ડિગ્રી કહેવામાં આવે છે એ હાથમાં જોઈએ. કોઈ તમારી લાયકાત જોઈતું નથી, તમારા ફરફરિયા જુએ છે, અને નોકરીમાં રાખવા હોય તો તમને રાખે. પણ જેટલી જરૂરિયાત શિક્ષણની છે એના કરતાં વધુ જરૂરિયાત સંસ્કારની છે. એ આપશે કોણ આપશે? તમારી શું તૈયારી છે? મારે પૂછવું છે, તમારી શું તૈયારી છે? સ્કૂલમાં જાય ને બચ્ચું, ત્યાં પણ એટલું એટેન્શનમાં રહેવાનું, કડક રહેવાનું, આમ જ થશે, આમ નહીં થાય, આમ જ બેસવાનું, આમ જ ઉઠવાનું. એનું કિલ્લોલ સમાપ્ત કરી નાખ્યું આપણે. એના આનંદને સમાપ્ત કરી નાખ્યું, એના ખુલ્લાપણાને આપણે સમાપ્ત કરી નાખ્યું. બધે ઘરે આવે એટલે એના માથે એટલો બધો બોજ હોય. હોમવર્ક કર્યું, આમ કર્યું, તેમ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, તૂટી જ પડવાનું. ચારે બાજુ એકમાત્ર પ્રેશરનું વાતાવરણ છે, એકમાત્ર દબાણનું વાતાવરણ છે. ખુલીને મોકલાશથી જીવી શકાય એવી કોઈ જગ્યા જ જાણે દુનિયામાં બચી નથી. કૃષ્ણ દવેએ બહુ સરસ લખ્યું છે. આ સ્થિતિ ઉપર, આજની શિક્ષણની આ પરિસ્થિતિ ઉપર બહુ ભયંકર કટાક્ષ કર્યો છે. સગળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે. બાળકની તુલના એને આ બધા મુક્ત પંખીઓની સાથે, મુક્ત જીવોની સાથે કરી છે. બાળક કેવું હોય? એક ફૂલ જેવું હોય, એક પતંગિયા જેવું મુક્ત હોય. એને મુક્ત વાતાવરણમાં ઉછેરવાનું હોય.
એને સંસ્કારિત કરવાનો છે, એને જીવન શીખવાડવાનું છે. એ જ્યારે જીવનમાં પ્રવેશ કરશે, જ્યારે દુનિયામાં પગલાં ભરશે, ત્યારે એની પાસે કેટલું બળ જોઈશે, કેટલી સમજણ જોઈશે, કેટલો વિવેક જોઈશે. બાળકને ઉછેરવું ક્યારેય સહેલું નથી હોતું. બાળકને મોટા કરવા એ ક્યારેય સહેલું નથી હોતું. પૈસાથી, સુવિધાઓથી, સગવડથી, સાધનોથી બાળક મોટા થાય છે, ઉછેરાતા નથી. આ સઘળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે. મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું. મન ભાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું. સ્વિમિંગ પુલના સગળા નિયમોનું પાલન કરવા. એવું જ કરવાનું ને. દરેક કુંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું. લખી નાખો વાલીઓને, તરત જ ફી ભરવાનું. ઝરણાઓને કહી દો સીધી લીટી દોરે. આ ઝરણાઓને કહી દો સીધી લીટી દોરે. કોયલને પણ કહી દો ન ટવકે ભર બપોરે. બહુ ખતરનાક, આપણને મજાક લાગે છે, પણ એટલો ખતરનાક કટાક્ષ છે આજની આ શિક્ષણ વ્યવસ્થાઓમાં. બાળક ચગદાઈ જાય છે, એનું બાળપણ ચગદાઈ જાય છે. મેં પર્યુષણમાં એક બે લાઈન કહી હતી તમને. બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે. બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે. એ બાળક છે, એના બાળપણાના શ્વાસ રહેવા દે. તમને દયા નથી આવતી? તમને બાળકની દયા ના આવે? એ સવારનો 6:30 એને નાખ્યો હોય ગાડીમાં, બસમાં, જેમાં પણ નાખતા હો, માંડ માંડ ઊંઘ ઉડે નહીં. એ ઊંઘતો ઊંઘતા બાળકને તમે નવડાવી નાખો. ઊંઘતા બાળકને આમ ઉચકીને લઈ જાય, પાણી ઢોળી નવડાવીને તૈયાર કરી, એને ખબર ન કે હું ક્યારે તૈયાર થઈ ગયો. માંડ માંડ એ બચ્ચાની ઊંઘ ઉડે ત્યાં તો 6, 6:30 તમારો ભોંપું વાગે અને એને ખડકી દેવાનું એની અંદર, જાઓ મારો છોકરો ત્યાં જાય છે. તમે છાતી ફૂલાવો. તમે કોક દાડો બાળકને તો પૂછો એને એને ત્યાં જવાનો આનંદ છે કે તમારો અહંકાર તમે પોષવા માટે એને ત્યાં નાખ્યો છે? કોઈક દિવસ તો એને પૂછો કે બેટા તને ખરેખર ત્યાં ગમે છે? તમે કઈ સ્કૂલમાં એને મૂકો? તમને ગમતી કે એને ગમતી? કોને ગમતી? પસંદગી કોની? જો કે બાળકને જીવનભર કશું પોતે પસંદ કરવાનું તો હોતું જ નથી ને. એટલે પછી છેલ્લે પોતાની પસંદ લઈ આવે. હા, પછી એક કામ તો એ કરે ને. પછી આટલા બધા અહીં સુધીના કામ તમે નક્કી કર્યા હોય, પછી એક કામે કરી નાખ્યા. એટલી તો મા બાપના ઉપકારનો એટલો બદલો તો વાળે ને કે ભાઈ મા બાપને ટેન્શન ન કરવું પડે, મા બાપને ચિંતા ન કરવી પડે, 4 ઘરે આટા ન મારવા પડે. એને કઈ ક્લાસમાં જવું છે, એને શું શીખવું છે, એને શું ભણવું છે, એને શું કરવું છે, કોઈ દિવસ તમે એની સાથે વાત કરી છે ખરી? કોઈ દિવસ એની ઈચ્છા, એની લાગણી શું છે, એનો આનંદ શેમાં છે, એની પ્રસન્નતા શેમાં છે, એ તમે કોઈ દિવસ વિચાર્યું છે? હું ફરીવાર પહેલી વાત રિપીટ કરું, અહીંયા ઘણા બધા નહોતા. અહીં છે ભાવનગરમાં એવો વર્ગ, એવા લોકો છે, આખું ગ્રુપ છે 30-40 જણાનું, જે રોજ ભેગા થાય અને એમના બાળકોને 10મા ધોરણ સુધી સ્કૂલે મોકલતા નથી. 10મા ધોરણ સુધી સ્કૂલે મોકલતા નથી. પોતાની જ પાસે તૈયાર કરવાના. અને વેલિડ છે. તમે બહારથી પરીક્ષા અપાવી શકો છો, 10માની અપાવી શકો છો. આજની દશા તમે જુઓ, 2.5 વર્ષ અને ફરજિયાત કરી નાખ્યું છે. જો તમે તમારા બાળકને પ્લે ગ્રુપમાં ન મૂકો તેને સ્કૂલમાં એડમિશન નથી મળતા. આ કઈ જાતની બળજબરી હોય?
આ કઈ જાતના નિયમો હોય? મા બાપથી બાળકોને 2.5 વર્ષની ઉંમરે, જે વર્ષે બાળક હજી માત્ર ને માત્ર સ્પર્શની ભાષા સમજે છે, માત્ર લાગણીની ભાષા સમજે છે, આટલું નાનું બાળક હોય એ કઈ ભાષામાં સમજે? તમે ગમે તેટલું બોલતા હો, એ સમજે છે શું? તમારો સ્પર્શ સમજે. માને કઈ રીતે ઓળખે? કઈ રીતે ઓળખે માને? ગમે તેને તેડ્યો હોય, એ ઊંઘમાં હશે ને અને કોઈક બીજાનો હાથ લગ્યો કે તો રાડ પાડશે, તરત જ રડવા માંડશે, અને એ જ જગ્યાએની માનો હાથ પડશે ને એ જ મિનિટે શાંત થઈ જશે. કઈ ભાષા? સ્પર્શની ભાષા. જ્યારે હજી એના લાગણીના તંતુ જોડાતા હોય, એનું અંતર મા બાપ સાથે જોડાતું હોય, એ જ વખતે એ તંતુનો વિચ્છેદ કરી નાખે, એ આજનું શિક્ષણ. એ જ સમય તમને હાશ થાય, હાશ થાય સાહેબ, 2-3 કલાક ઘરના કામ થઈ જાય. આ કઈ મેન્ટેલિટી, આ કઈ મેન્ટાલિટી, આ કઈ વિચારસરણી છે? આ તમે સારું વિચારો છો, તમે સારું વિચારો, પછી ભવિષ્યમાં જ્યારે જ્યારે લાગણી જોડાવી જોઈએ, જે સમયે એની સાથે તમારું બોન્ડિંગ વધવું જોઈએ, એવા જ સમયે બાળક જ્યારે બીજાના હાથમાં ઉછળતો થઈ જાય અને તમારી સાથેના લાગણીના તંતુ કપાઈ જાય, તૂટી જાય, એ પછી તમારી પાસે તો રહે છે પણ તમારી સાથે ભળતો નથી, એને અનુભવાતું નથી, કારણ કે તમે જ અંદરથી એવો વિચાર રાખ્યો છે 2 કલાક જાય તો શાંતિ, 2-3 કલાક બહાર રહે તો અમને શાંતિ. તમારા આ વિચારના પડઘા એ બાળકના હૈયામાં પણ પડે છે. તમે એમ નહીં માનતા કે નાનું છે તો એને શું સમજ પડે, ના, તમારા વિચારો એ બાળક સાથે બહુ ઝડપથી કનેક્ટ થાય છે. એને ફીલ થાય, એને અનુભવ થાય કે મોકલવામાં આવી રહ્યો છે, અને પછી એ બાળક બહાર જઈને એ લાગણી શોધે છે, એ પ્રેમ શોધે છે. એની પાસે વિવેક નથી, એની પાસે સમજણ નથી, જે આપે એની સાથે જોડાઈ જાય છે. પછી તમારે ચિંતા કરવાની, પછી તમારે ટેન્શન રાખવાનું, પછી તમારે એની પાછળ ચોકી રાખવાની. કઈ સિસ્ટમમાં જીવીએ છીએ આપણે? 2.5 વર્ષના બાળકને મન કેવી રીતે થાય? જે ઉંમરે એનું ઘડતર કરવાનું છે, એને કેળવવાનું છે, એને સ્કૂલે મૂકતા પહેલા પણ કેટલાય સંસ્કારો આપણે આપી દેવાના છે. આપણા ઉત્તમ સંસ્કારોથી એને ભાવિત કરી દેવાનું છે કે આવતીકાલે એ સ્કૂલે જાય, આવતીકાલે ટ્યુશને જાય, આવતીકાલે બાળકોની વચ્ચે રમવા જાય ત્યારે ગમે તેવી વસ્તુઓ શીખીને ન આવી જાય, ગમે તેવું કેચ કરીને ન આવી જાય, એવું કવચ, સુરક્ષા કવચ તમારે તૈયાર કરવાનું હતું. એ ઉંમરમાં તમે બાળકને ત્યાં ધકેલી દો છો. બસ ભલે ને સાહેબ થોડુંક રમશે 2 કલાક. અપરાધ કરો છો, બરાબર સમજો, અપરાધ કરો છો. એ બાળકના જીવન સાથેનો અપરાધ. જ્યારે વધુમાં વધુ મા બાપની એને જરૂર છે, જ્યારે વધુમાં વધુ એને કેળવણીની જરૂર છે, ત્યારે આપણે એને એવા ચોકમાં મૂકી દઈએ છીએ કે આપણે જાણે અંદરથી જવાબદારીમાંથી મુક્ત થઈ ગયાનો આનંદ માણીએ છીએ. અપરાધ નથી તો શું છે? અપરાધ નથી તો શું છે? શું મેળવવું છે તમારે? તમારી શું અપેક્ષાઓ? મા બાપ તે નથી જે પોતાની અપેક્ષાઓ બાળક ઉપર થોપે. મા બાપ તે છે જે બાળકના રાજીપાને, બાળક જેમાં ખુશ હોય, બાળક જેનાથી પ્રસન્ન હોય એ રીતે એનું ઘડતર કરી આપે ને, એ મા બાપ છે. મારી ઈચ્છા શું છે એ મહત્વનું નથી. બાળકનો આનંદ શેમાં છે? તમે એનો આનંદ નથી સાચવતા, તમે એની ખુશી નથી સાચવતા, તમે એની પ્રસન્નતા નથી સાચવતા, એટલે પછી એ તમારું માનવાનો ઇનકાર કરે છે. તમારું માનવાનો ઇનકાર કરે છે, નહીં, ના પાડી દે છે. તમે કહો કે આમ કરવાનું છે, નહીં. કેમ કે આપણે ક્યારેય પૂછ્યું જ નથી કે બેટા તને શું ગમે, તારે શું કરવું છે. હવે આપણે ત્યાં ગર્ભ સંસ્કરણ શિબિરો થાય છે, બધે થાય છે.
ત્યાંથી કેળવણી શરૂ થાય. સમજો તમે, ત્યાંથી કેળવણી શરૂ. કેટલો વિવેક રાખવાનો હોય. બાળક જન્મે ને એ પહેલા પણ કેટલો વિવેક રાખવાનો, ચર્યાનો વિવેક રાખવાનો હોય, આહારનો વિવેક રાખવાનો હોય, સ્વભાવનો વિવેક રાખવાનો હોય, પ્રવૃત્તિનો વિવેક રાખવાનો હોય. આ બધા જ વિવેક જરૂરી છે. તમારે પોતે, મેં કહ્યું હતું તે દિવસે પણ કે બાળકને કેળવતા પહેલા તમે પોતે કેટલા તૈયાર છો એની પરીક્ષા કરજો. તમે બાળક માટે તૈયાર છો? તમારી પાસે પૈસા છે, તમારી પાસે સગવડ છે, તમે એનું બધું જ પૂરું કરી શકો છો. આ બાળક હોવાની તૈયારી નથી. તમે એને સારામાં સારી સ્કૂલમાં ભણાવી શકો છો, તમે એને જોઈએ એવા સાધન પૂરા પાડી શકો એમ છો, એ રીતે તમે સંસારમાં વેલસેટ થઈ ગયા છો. એ બાળક લાવવાની તૈયારી નથી. બાળક આવે તો એના સંસ્કાર માટે તમે શું બલિદાન આપી શકો એમ છો, એ વિચાર કોઈ દિવસ કરો છો? કરો છો ખરા? કોઈક દિવસ છે ને સુધા મૂર્તિને સાંભળજો, તમને ટાઈમ મળે તો. આ તમારી રીલમાંથી, આ તમારા ફાલતુના બધા વિડીયોઝમાંથી તમને ટાઈમ મળે ને તો ક્યારેક આવા માણસોને સાંભળજો. તમને ખબર પડશે કેળવણી કોને કહેવાય. એમને પોતાના બાળકોને એક પુસ્તક હતું જેમાં બધા આ સુધા મૂર્તિ, નારાયણ મૂર્તિ બધાઓએ પત્ર લખેલા છે. બાળક આવતા પહેલા એમણે પોતાના જીવનનું કેલ્ક્યુલેશન કર્યું, પોતાના જીવનનું મેનેજમેન્ટ કર્યું. આપણે હવે કેવી રીતે જીવવાનું છે. તમે બાળકને શિક્ષણ આપવા માંગો છો, સંસ્કાર આપવા માંગો છો, એના જીવનમાં વિવેક જગાડવા માંગો છો, એટલે સૌથી પહેલા તો તમારે તમારું જીવન બદલવું પડે. સૌથી પહેલું કામ તમારે બદલાવવું પડે. તમે જો બદલાવા તૈયાર ન હો અને જો બાળક તમે લાવો તો તમે બાળકના દુશ્મન છો. તમે શું છોડવા તૈયાર છો બાળક માટે? મેં હમણાં પૂછ્યું શરૂઆતમાં તમને, તમે તમારા બાળકને કેટલો સમય આપો છો? તમારી પાસે ટાઈમ નથી. કેમ ટાઈમ નથી? એટલે ઘરવાળા પણ અકળાય, મારે એકલાની જવાબદારી છે. હવે તમે સાંજે થાકીને આવો, તમે તો થાકી ગયા હો ને પેલા તો આરામ જ કરતા હો ને 24 કલાક. એટલે કંઈ પણ વાત કરવા જાય બાળકની, હવે અમે થાકીને આવ્યા ને તમે આવી બધી વાતો કરો છો, કોની આગળ કરવાની? જો તમે સમય આપી શકો એમ ન હો, સાચું કહું તો એ અપરાધ કરવાનું રહેવા દેજો, તો એ પાપ કરવાનું રહેવા દેજો. કેટલી બધી તૈયારી જોઈએ. હવે તમારા બાળકને તમારે સંસ્કાર આપવાના છે. શેના સંસ્કાર આપવાના છે? એને ઘડતર કરવાનું છે. શેનું ઘડતર કરવાનું? શું ઘડતર કરશો તમે? બાળક તમારી સલાહ સૂચન કરતા તમારા જીવનને વધુ ફોલો કરશે. તમારી સલાહ સૂચન એ નહીં માને, પણ તમે જે કરો છો ને એ પ્રમાણે કરવા માટે એ રાજી થઈ જશે. કારણ પપ્પા કરે છે, મમ્મી કરે છે, વડીલો કરે છે, એ જે કરે છે એ કરવા માટે તૈયાર હોય છે. તમે શું છોડી શકો એમ છો? બોલો, શું છોડી શકો એમ છો? તમે ઈચ્છો છો કે તમારું બાળક બહુ ટીવી ન જુએ? ઈચ્છો છો? ચલો, આમાંથી કોણ નથી ઈચ્છતું? આમાંથી કોણ નથી ઈચ્છતું કે અમારું બાળક બહુ મોબાઈલ ન જુએ? બોલો, બધા ઈચ્છો છો ને? તમે છોડી શકો એમ છો? તમે છોડી શકો એમ છો? બાળક આવે પછી ઘરમાં ટીવી ચાલુ જ ન થવું જોઈએ. હવે તમે ટીવી સામે બેઠા, તમે રિમોટ ફેરવ્યા કરો છો અને પેલાની ઉપર તાળું ક્યાં કરો છો કે ભાઈ ભાન. તું આમ કર, તું આમ કર, તું આમ કર, અને તમે મોબાઈલમાં લાગેલા છો, તમે ટીવીમાં લાગેલા છો. એ બાળક તમારું માનશે? એ જ્યાં સુધી ડરે છે ત્યાં સુધી બરાબર છે. જે દિવસે એનો ડર નીકળી ગયો પછી તમે ગમે તેટલી બૂમો પાડશો એ નહીં સાંભળે.
બાળક સામું બોલતું થાય છે, બાળક સાંભળતું નથી, બાળક કહ્યું કરતું નથી. આ બધાની પાછળ આપણે બાળકની અંદર ઝાંખવાનો પ્રયત્ન કરીએ છીએ, એના બદલે મારે મારી જાતમાં ઝાંખવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાળક કયું નથી કરતું ને તો એની પાછળ એમાં મારું પણ કોઈક ને કોઈક યોગદાન છે. બાળક મોબાઈલ નથી મૂકતું તો એની પાછળ મારું પણ યોગદાન છે. બાળક ટીવીમાંથી ખસતું નથી, ટીવી જોતા જોતા જમે છે, એની અંદર મારું પણ યોગદાન છે, અને ભૂલ મારી જ. આપણે સતત બાળકની ભૂલ કાઢ્યા કરીએ છીએ, આપણે સતત એને ટોક્યા કરીએ છીએ, એને રોક્યા કરીએ છીએ. અમે તો તારા સારા માટે કહીએ છીએ. ભાઈ, તમારે એનું સારું કરવું છે તો તમે પણ સારું કરો. એનું સારું ઈચ્છતા હો તો તમે પણ સારું કરો, તમે પણ છોડો, તમે પણ ત્યાગ કરો. આ ત્યાગ છે, ન જ હોવું જોઈએ. 10, 12, 15 વર્ષ સુધી બાળક મોબાઈલ માંગે, તમારી પાસે પ્રશ્નો હોવો જોઈએ, કેમ જોઈએ છે મોબાઈલ? પણ તમારે કેમ જોઈએ છે? કારણ આપો. આજે તો તમારા શિક્ષણે દાટ વાળી, આ ઓનલાઈન શિક્ષણ અને ફોન ઉપરનું શિક્ષણ એણે બાળકોની પથારી ફેરવી નાખી, પથારી જ ફેરવી નાખી. અને એમાંથી કંટાળીને તમે એને ફોન અપાવી દીધો, તમે એને આઈપેડ અપાવી દીધા. ભાઈ ભણો. શિક્ષણમાં જ ખામી થઈ છે, એના લીધે બાળકો સુધી આ નુકસાન પહોંચી ગયું, અને બાકી હતું તે આપણે પૂરું કર્યું. બહુ સમજવા જેવું છે, બહુ સાવધાન રહેવા જેવું છે. તમે જો આ ત્યાગ ન કરી શકો, તમે જો બાળકના, આવનાર બાળકના સંસ્કાર માટે તમારા જીવનને ન બદલી શકો, ફરી વાર કહું છું, એ અપરાધ ન કરતા, નહીં કરતા. તમારા વ્યવહાર બદલાવા જોઈએ, અરસપરસના વ્યવહાર બદલાવા જોઈએ, તમારી ભાષા બદલાવી જોઈએ, તમારા વિચારો બદલાવા જોઈએ. બાળકની સામે થતો દરેક વ્યવહાર એટલો શાલીન હોવો જોઈએ કે એને ખબર પડે કે આ ઘરની મર્યાદા શું છે. આ ઘરમાં આનાથી ઊંચા અવાજે વાત નથી થતી. એ સંસ્કાર એની અંદર ક્યારે પડશે? એ આપણે જ રાડારાડ કરતા હોઈએ, આપણે જ અપશબ્દોના પ્રયોગ કરતા હોઈએ, આપણે જ એકબીજાની સામે આંખો કાઢીને વાતો કરતા હોઈએ, આપણે જ લડાઈ ઝઘડા કરતા હોઈએ, અને બાળકને એમ કહીએ કે શાંતિથી જીવો. તૈયારી ખરી આપણી આ બધી? આપણે આપણા ઘરનું વાતાવરણ બદલી શક્યા છીએ? બદલી શક્યા છો તો પછી બાળક પાસે શું અપેક્ષા રાખશો? બાળક પાસે કઈ અપેક્ષા રાખશો? આપણી અપેક્ષાઓ બહુ ઊંચી છે, પણ આપણું પ્રદાન કેટલું? એ અપેક્ષાઓ આપણી પૂરી થાય, સારું છે. તમારી અપેક્ષાઓ સારી હોય, તમારા બાળક માટે તમારા સ્વપ્નાઓ ઊંચા હોય, એ બધી વાત સાચી, પણ એ સ્વપ્નાઓ જીવી શકે એનો આદર્શ તમારા જીવનમાંથી એને મળે છે એમ છે? એ તમારી અપેક્ષાઓ પૂરી કરી શકે એવું બળ એને તમારી પાસેથી મળે એમ છે? તમારું જોઈને એના જીવનમાં પરિવર્તન આવી શકે એવું કંઈ છે? કંઈ? ખૂબ સમજવાનું છે, ખૂબ સાવધાન રહેવાનું છે, ખૂબ જાગૃત રહેવાનું છે. તમારે તમારા શોખ, તમારા મોજ શોખ, તમારા આનંદ પ્રમોદ, એ બધા ઉપર તમારે કંટ્રોલ કરવો પડશે. એ બધું છોડવાની તમારી તૈયારી હોવી જોઈશે. ત્યારે તમે તમારા બાળકને કેળવી શકશો, ત્યારે તમે તમારા બાળકને સંસ્કાર આપી શકશો, ત્યારે તમે તમારા બાળકને વિવેક શીખવાડી શકશો. તમારી જ પાસે નહીં હોય, જેના પિતા પાસે સંપત્તિ ન હોય, જેના મા બાપ પાસે સંપત્તિ ન હોય, એ બાળકને ક્યાંથી સંપત્તિ મળવાની છે? હું આ સંપત્તિની વાત નથી કરતો જેને તમે વિચારો, પણ આ ગુણોની, આ સંસ્કારોની સંપત્તિ જો આપણી પાસે નહીં હોય તો આપણે કેવી રીતે એની પાસે અપેક્ષા રાખીશું? સૌથી પહેલા તો નક્કી કરો કે હવે અમારા જીવનને બદલીને પછી જ વ્યવહાર કરવા. બાળક પાસે તમારો ટાઈમ સવારે સાંજે, આમ સવારે તમે ઉઠો તો એ ઘરમાં પ્રાર્થના ચાલતી હોય,
સવારે ઉઠે ત્યારે કેવું વાતાવરણ હોય, પ્રાર્થના ચાલતી હોય, મધુરા શબ્દે એકબીજાને ઉઠાડવામાં આવતા હોય. અહીં તો સવારથી હડબડાટી ચાલતી હોય, સવારથી દોડ ચાલતી હોય, દરેકને એકબીજા માટે ફરિયાદ હોય. કોણ બાથરૂમમાં ગયું છે ને, કોણ સંડાસમાં ગયું છે ને, કોણ આ તૈયાર નથી, પાણી હજી મૂક્યું નથી, પાણી ગરમ થયું નથી. એ બાળક ઉઠીને જુએ તો એને એમ થાય હું ક્યાં છું, હું ઘરમાં છું કે ધર્મશાળામાં છું કે ક્યાં છું. કયું વાતાવરણ મળે આપ? જો કે હવે તમે સુખી છો, છે જ નહીં ઘરમાં કોઈ લડવા જેવું. પરિવાર જ મોટો નથી, પણ વાતાવરણ આપવાનું છે. બાળક સવારે ઉઠીને મા બાપ સાથે લઈ જાય એને સંસ્કાર આપવા, પૂજા કરવા જવાનું. તમે તો એવી સ્કૂલોમાં મૂક્યા છે કે જ્યાં પૂજા દુર્લભ થઈ ગઈ. હવે 6 ને 6:30 સ્કૂલમાં જવાનું હોય બાળકને. અમને એમ થાય કે એને ક્યાં જીદ કરવી કે ભાઈ એને પૂજા કરાવજે. એટલા કુમળા બાળકને સવારે લઈને આવે ને તોય એમને એમ થાય ઊંઘમાં બિચારો આમ કરતો આવે મારી પાસે. અહીંયા ખબર પડે, અહીં ખોટ સમજાય કે આપણી કોઈ સ્કૂલ નથી કે જેમાં આપણા બાળકો આપણી રીતે આવે, આપણી રીતે ભણે, આપણી રીતે સંસ્કાર પામે, આપણી રીતે જીવે. આપણે પરાધીન છીએ, બધા જ પરાધીન છે. આખો સમાજ આટલા બધા સુખી સંપન્ન લોકો અને છતાંય એમને પોતાને એમના બાળકને સંસ્કાર આપવા માટે એમની પાસે પોતાની કોઈ સુવિધા નથી. મારે પૂછવું છે સમાજને, તમારા બાળકો કેળવાય એના માટે તમારી પોતાની કોઈ વ્યવસ્થા ન હોવી જોઈએ? તમારી પોતાની કોઈ સંસ્થા ન હોવી જોઈએ? આટલા અબજોના દુર્વ્યય, આ અબજોના ધુમાડા કરીને તમે માત્ર અહંકાર કરો છો, શું મેળવો છો? શિક્ષણ માટે પરાધીનતા છે, મેડિકલ માટે પરાધીનતા. કયું ક્ષેત્ર એવું છે જેમાં આપણી પરાધીનતા ન હોય? દરેક ક્ષેત્રમાં આપણે કોઈકના ઉપર અવલંબિત છીએ. એક ભણાવ, એ આપણો છોકરો ત્યાં જશે તો જ તૈયાર થશે, તો જ ડોક્ટર થશે, તો જ એન્જિનિયર થશે, તો જ આ થશે. કેમ આપણું ન હોય કે આખી જિંદગી એ ભણીને ડોક્ટર થાય ને ત્યાં સુધીમાં શિક્ષણ પણ મળે અને સંસ્કાર પણ મળે? કોઈને વિચાર નથી આવતો. સૌને ક્ષણિક ક્ષુલ્લક વાહવાહી લૂંટી લેવી છે, ક્ષણિક માન સન્માન કરાવી લેવા છે, ક્ષણિક ઇજ્જત વધી ગયાનો અહંકાર કરી લેવો છે. અને પછી પર્યુષણ આવે અને પરીક્ષાઓ આવે છે ને, બરાબર પર્યુષણના વખતે પરીક્ષાઓ આવે છે. દર વખતની આ ફરિયાદ છે. કેટલાય મા બાપો આવીને અમને કહી જાય છે, પણ કોઈને એમ નથી સૂચતું કે હવે જાગો, હવે આપણે જાગીએ. ક્રિસમસ આવશે તો રજા આવશે, બધા જ બીજા તહેવારોમાં રજા આવશે. જૈનોના એક પણ તહેવારમાં આ ચોથની રજા પણ ગણપતિ ચોથના લીધે છે, સંવત્સરીના લીધે નથી. એટલે ગણપતિ બાપાનો ઉપકાર માનવાનો ને, કે ચોથે આવી ગયું એટલે આપણને રજા મળી ગઈ. જો પેલાના જમાને જેમ પાંચમની હોત તો એ દિવસે બાળક પ્રતિક્રમણથી વંચિત રહી જાય, આરાધનાથી વંચિત રહી જાય. એવી આપણી વ્યવસ્થાઓ હજી નહીં ચેતીએ ને બહુ મોડું થઈ જશે, બહુ જ મોડું થઈ જશે. સંસ્કારોની હોળી થઈ જાય એવું ચારે બાજુ વાતાવરણ છે. દરેક મા બાપ, જેટલા સુખી મા બાપના નબીરાઓ, બસ ગાડીમાં આવે, બાઇક પર આવે, એને તમારા છોકરાઓ આવીને ઘરમાં જીદ કરે, મારે પણ બાઇક જોઈએ, મારે પણ ગાડી જોઈએ, મારે પણ આ જોઈએ, મારે પણ તે જોઈએ. કેમ થઈ આ દશા? કેમ થઈ? કેમ આ સ્થિતિ સુધી આપણે પહોંચ્યા? કેમ? એ બીજાનું જોઈને આવું જ શીખે છે, એ બીજાનું જોઈને આવી જ જીદ કરે છે. આ સ્થિતિ સુધી આપણું બાળક પહોંચ્યું કેમ? આપણે ધ્યાન નથી આપ્યું માટે, આપણે એની કેર નથી કરી માટે, આપણે એને કેળવ્યા નથી માટે. આપણે દબાણ ઊભું કરી દીધું છે. બસ આટલા ટકા તો લાવવા જ પડશે. ગમે એટલા ટકા આવે ને બાળકના મોઢા ઉપર હાસ્યને આનંદ નથી હોતો. એને હાશ લાગે, હાશ, મા બાપની ઈચ્છા પૂરી થઈ ગઈ, બસ
માયું હરખાતી હોય, આજુબાજુમાં પેલું લઈને પોતે ફરે. હો, મારા છોકરાને આટલું આવ્યું, હે રિઝલ્ટ લઈને ફરે ને, આટલા ટકા આવ્યા, આટલા ટકા આવ્યા, આટલા ટકા આવ્યા, અને પછી તરત જ ચલો બેટા હવે સ્કૂલ શરૂ થવાની છે. પહેલેથી જ ટ્યુશનમાં લગાડી દીધું. ફરીથી આવતા વર્ષના ટ્યુશન પહેલેથી ચાલુ કરાવી. કેમ? શું બનાવવું છે તમારા દીકરાને? સાચું કહો, તમારે શું કરવું છે? તમારા દીકરાઓને તમારે ક્યાં પહોંચાડવા છે? તમારા સંતાનને તમે શું અપેક્ષા રાખો? એના બદલે એવી મોકળાશવાળી નિશાળ હોય જ્યાં ભણવાનું તો હોય જ, પણ સંસ્કાર મહત્વના હોય, શિક્ષણ મહત્વનું હોય, કેળવણી મહત્વની હોય, એનું જીવન મહત્વનું હોય. આજે જીવન મહત્વનું નથી રહ્યું. આપણે એને આ હરીફાઈમાં, આ દોડમાં, આ કોમ્પિટિશનમાં બધાની સાથે ધકેલી દેવા માંગીએ છીએ. બેટા આપણે પણ આગળ નીકળો. કોની આગળ? ચાલવાનું મહત્વ જ નથી રહ્યું. બસ બધાય દોડે છે, મારે આગળ નીકળવું છે, પણ આગળ વધવાનો આનંદ નથી, કોઈકને પાછળ પાડ્યાનો આનંદ છે. કોઈકને પાછળ પાડ્યાનો, બસ હું આનાથી વધારે નંબર લાવ્યો એનો આનંદ છે. મારા માર્ક દર વર્ષે આ પહેલો આવતો હતો, આ વર્ષે હું પહેલો આવ્યો, આનંદ શેનો આવ્યો? મારા પહેલા આવ્યાનો આનંદ નથી, મેં એને બીજા નંબરે કરી નાખ્યો એનો આનંદ આવે. અને આપણે થાબડીએ જ, આપણે એને થાબડીએ જ. પાછા એની પાસે જાય હો હરખ કરવા, એને બળતરા ઊભી કરવા જાય. જો આ વખતે તારો નહીં, મારો છોકરો પેલો આવ્યો. આપણે જ આવા છીએ તો પછી સંતાનમાં શું આવશે? હજી ચેતો, હજી ચેતો. તમારા સંસારને થોડોક સંકેલો, તમારા સંસારને થોડોક સીમિત કરો. તમારી આ ભાગદોડને ક્યાંક ક્યાંક બ્રેક મારો. અને સવારે અને સાંજ બંને ટાઈમે તમે તમારા બાળકને સમય આપો. બેસો એની પાસે, એની સાથે વાત કરો. એને આખા દિવસનો હિસાબ ભણવાનો નહીં, હોમવર્ક કર્યું કે નહીં, ટ્યુશનમાં ગયો છો કે નહીં, આમાં પાસ થયો કે નહીં, આમાં ફેલ થયો કે નહીં, કેવા પ્રશ્નો. સિવાય આના એ બાળકને આનંદ થાય, એ બાળકને તમારી લાગણીનો અનુભવ થાય એવી કોઈ વાતચીત કરો છો? તમારી લાગણીનો અનુભવ થાય, તમારા કડપનો અનુભવ થાય, તમારી કડકાઈનો અનુભવ થાય, તમે બહુ સ્ટ્રિક્ટ છો એનો અનુભવ થાય, પણ તમે લાગણીશીલ છો, તમે પ્રેમાળ છો એનો અનુભવ થાય એવી કોઈ પ્રવૃત્તિ તમે કરો છો? એવી કોઈ વાતચીત તમે તમારા બાળક સાથે કરો છો? તમે ખૂબ અન્યાય કરી રહ્યા છો, ખૂબ અન્યાય કરી રહ્યા છો તમારા બાળકો. દરેક વખતે રિઝલ્ટ મહત્વનું નથી હોતું. ક્યારેક એમ કહો, બેટા તે જે પરિશ્રમ કર્યો છે ને એનો મને આનંદ છે. મારે રિઝલ્ટ નથી જોવું. 60% ને 70% તમે તમારા રિઝલ્ટ યાદ કરો ને, તમે તમારા રિઝલ્ટ યાદ કરો. તમે કયા 90 ઉપર કેટલા છે આમાં? ચલો હાથ ઉપર કરો છો. આમાંથી જેટલા બેઠા છે 90 ઉપર કેટલા છે? જે કાયમ 90 ઉપર લાવ્યા હોય એ કે નહીં કે શરમના મારે હાથ નથી ઉપર કરતા? હશે, સાવ નહીં હોય એવું નહીં કહું, હશે. પણ જૂજ એમાં જેને નહોતા આવતા એનો આગ્રહ વધારે છે. એની સાથે રમો. ક્યારે રમ્યા હતા તમે તમારા બાળક જોડે? ક્યારે રમ્યા? એને મોકળાશ તો આપો, એ કશુંક વ્યક્ત થઈ શકે, એ તમારી સામે ખુલી શકે. તમે એની સાથે કોઈ જ વાતચીત કરતા નથી. બાળકો બધું જ પોતાના મનમાં રાખે, પછી જેને ને તેની આગળ જઈને પોતાની વાત રજૂ કરી દે અને એનો ફાયદો બીજા બધા ઉપાડે. થાકીને ચૂર થઈ જાય. એટલા ટ્યુશનો, એટલા ક્લાસ, ટાઈમ ન બચવો જોઈએ, ક્યાંય ટાઈમ ન બચવો જોઈએ. અને શું ત્રાસવાદ ન કહેવાય, અને શું કહેવાય? શું કહીશું આને? સાચું કહો, શું કહીશું?
મેં તે દિવસે કહ્યું હતું તમને, બાળકના મનની વાત. પહેલે નંબર પાસ થવાનું રોજ, મારે પહેલે નંબર પાસ થવાનું. બિચારો ભગવાનને પ્રાર્થના કરે, શું કરે? મા બાપને તો કહી શકતો નથી, ટીચરને કહી શકતો નથી, કોઈ વડીલને કહી શકતો નથી. એ ભગવાન આગળ જઈને કહે છે મારે પહેલે નંબર પાસ થવાનું રોજ. ઓ પરમેશ્વર, તારે માથે છે આવો કાંઈ બોજ? ભગવાનની આગળ ફરિયાદ કરે છે, તારે માથે મોર પીછ છે, બસ એનો ક્યાં કઈ ભાર. ગોવર્ધન તો ઠીક, આવી ઉપાડ એકવાર દફતર તું મારું, અરે એક આવી ઉપાડ મારું દફતર તું એકવાર. હોમવર્કના કાળી નાગને નાથા તું નાથ. રોજ ટેસ્ટના કુરુક્ષેત્રમાં લડું એકલે હાથ, અને સામે પાછી ઊભી કેવડી ટેક્સ્ટ બુકની ફોજ. ઓ પરમેશ્વર, તારે માથે છે આવો કઈ બોજ? મમ્મી વડતી, પપ્પા ખીજે, ટક ટક ટીચર કરતા. ઘરે જાઓ તો મમ્મી લડે, સાંજ પડે ને દુકાનેથી આવે એટલે બધો જ આખા દિવસનું સ્ટ્રેસ એને ઉતારવા માટેનું સાધન એટલે તમારું બાળક, હે ને? આખા દિવસનું સ્ટ્રેસ હોય બધું એની ઉપર ઉતરી જાય. ઓલા ફરિયાદ કરે, હો પાછા એ આવે, રાત જોતા હોય, હમણાં પપ્પા આવે એટલે તારી ફરિયાદ કરું છું, જોતું. એને ખબર જ હોય થાકીને આવેલો છે, હારીને આવેલો છે, એટલે એ બધું કામ તમામ થઈ જ જવાનું છે. સતત ડરાવીને, ધમકાવીને, બીવડાવીને તમે રાખીને કોઈ દિવસ બાળક પાસે ભવિષ્યમાં લાગણીની અપેક્ષા રાખી શકો નહીં. બરાબર સમજી લેજો. તમે જો એને સતત ડરાવતા હો, સતત જો એને બીવડાવતા હો, ડરાવીને રાખતા હો, એને મોકળાશનું વાતાવરણ ન મળતું હોય તો સમજી લેજો ભવિષ્યમાં જો તમે આશા રાખતા હો કે અમને લાગણી મળશે, નહીં મળે. લાગણી નહીં મળે, તમને પ્રેમ નહીં મળે, તમને સહાનુભૂતિ નહીં મળે, કશું જ નહીં મળે. મમ્મી વટતી, પપ્પા ખીજે, ટક ટક ટીચર કરતા, સ્પેલિંગના 17 સિંગા નિંદરમાં બટકા ભરતા. બિચારાને ઊંઘ બી ના આવે. હો બધાની સાથે તોય બધું આગે આગે, ખૂબ ભણું ને તોય, હો બધાની સાથે તોય બધું આગું આગું, ખૂબ ભણું ને તોય મને હું ઠોઠડો લાગુ. ટેન્સ રહું બસ સ્કૂલ બાબતે, ક્યાંય કશે છે મોજ. ઓ પરમેશ્વર, તારે માથે છે આવું કઈ બોજ? મારે પહેલે નંબર પાસ થવાનું રોજ. બહુ કરુણ દાસ્તાન છે. દરેક માતા પિતાએ, મેં હમણાં વાંચ્યું હતું, બહુ સરસ વાંચ્યું. દરેક માતા પિતાએ પોતાના બાળકને રોજ આટલી વાત કહેવી જોઈએ. 10 વાતો છે જે તમારે રોજ તમારા બાળકને કહેવાની છે. તમે કહેજો, એને બાજુમાં બેસાડજો, ક્યારેક માથે હાથ ફેરવજો, વહાલનો ફેરવો છો, ખોળે બેસાડીને, બાજુમાં બેસાડીને એને અહેસાસ કરાવજો કે અમારા માટે તારા માર્ક, તારું સ્કૂલમાં માન સન્માન, તારા રેન્ક, આ બધાય કરતા દીકરા તું અમારા માટે મહત્વનો છે. તારી લાગણી અમારા માટે મહત્વની છે. એક દાડો, કોઈક દાડો નહીં, રોજ એકવાર એને બાજુમાં બેસાડીને હાથ ફેરવીને કહેજો, બેટા તારી લાગણી અમારા માટે મહત્વની છે. તારા નંબર નહીં આવે તો ચાલશે, તું નાપાસ થઈ તો ચાલશે, જે હશે તે ચાલશે. અમારા માટે તું મહત્વનો છે. કોણ મહત્વનું છે? તું અમારા માટે મહત્વનો છે. તું તારી રીતે જે વિચારે ને એ અમને ગમશે. વિચાર, એને છૂટ આપો, એને સમજણ આપો. એ વિચાર કરશે ને તો તમે એની ભૂલ સુધારી શકશો. અહીં તો બધું જ હું જ શીખવાડું. આમ બેસ, આમ બોલ, આમ કર, ફલાણું ઢીકણું, બધું જ. અમે જોઈએ હો, આ માઓ શીખવાડે ને બધી. તમે તો શીખવાડો નહીં, હો જ નહીં ઘરમાં.
બધું ઇંગ્લિશમાં જ શીખવાડે હો. જો આ ડોગી આવ્યો, બધા નામ ઇંગ્લિશમાં જ બોલે. આ ડોગી આવ્યો, આ ફલાણો આવ્યો, ઢીકણો આવ્યો. હવે કોક દાડો ભૂલમાં આ કૂતરું આવ્યું એમ બોલો ને તો એ તમારી સામે જોવા, કારણ કે એને ખબર જ ન હોય કૂતરું શું કહેવાય, એટલે એની સામે ના જુએ, આમ જુએ. તો કોની સામે જુએ પછી? કારણ કે કૂતરું ઓળખાયું નથી, અચાનક બોલાઈ ગયું તમારાથી. ઓલો ડોગી હોય તો ત્યાં જુએ, કૂતરું હોય તો પછી ક્યાં જુએ પછી? એટલે મૂળી તમને નથી કહેતો, પણ એને પ્રશ્ન થાય કે આ કોના માટે બોલ્યા એમ. આવું કોઈ પ્રાણી તો સાંભળ્યું નથી કોઈ દિવસ. બધું જ મારે રેડી દેવું નહીં, એને કરવા દો, એને એની રીતે જીવવા દો, એને એની રીતે એ કરતો જાય ને એમ તમે શીખવાડતા. એ પોતાની મેળે, પોતાના વિચારથી, પોતાના વિવેકથી શું કરે છે તમે ઓબ્ઝર્વ તો કરો. તમને એમ થાય કે બધું અમે આમ, આ કંઈ પથ્થરો નથી ટાંકડા લઈને બેસી ગયા, ઠોકા ઠોક કર્યા કરો. નહીં, કરવા દો, એની રીતે એને વિચારવા દો, એને કામ કરવા દો. એટલે તમે એને કહો કે તું તારી રીતે વિચારે એ અમને વધુ ગમે. આ 10 વાતો બરાબર યાદ રાખજો. નવા નવા પ્રયોગો કરવા દીકરા, ભલે અઘરા હોય પણ કરો. રોજ કંઈક નવું, રોજ કંઈક નવું તારા જીવનમાં હોવું જોઈએ. ભલે અઘરું હોય ચિંતા ના કરતો, આજે નહીં થાય તો કાલે સફળ થશે, કાલે નહીં તો પરમ દિવસે સફળ થશે, પણ તું થઈશ. તમે એનામાં વિશ્વાસ જગાડો. એ તો કંઈક નવું કરવા જાય ને, નહીં આપણું કામ નહીં. હવે તો તમારી એ દશા છે કે છોકરું બહાર નીચે રમવા જાય, નહીં બેટા આપણે નહીં રમવાનું. હે, આ બધા બેડ બોયઝ કહેવાય. શું કહેવાય? બેડ બોયઝ કહેવાય ને. તમે એને રમવાનું, એ બહાર રમતા હવે તો કોઈ, મેં તો સાંભળ્યા જ નથી અહીં કોઈ રમતું હોય. એક છોકરું મેં જોયું નથી કે શેરીમાં કોઈ રમતું હોય. એક જમાનો હતો જ્યારે છોકરા ઘરમાં જ નહોતા રહેતા, હવે કોઈ બહાર નથી દેખાતું. ક્યાંય મોકળાશ, બહાર રમવા નહીં. કેમ? બધું ડર્ટી થઈ જાય, વાગી જાય. તને વાગી ના જવું જોઈએ. એટલે આ નહીં વાગે તો આ ક્યારે મજબૂત થશે? એટલે તો આ તમારા છોકરાઓ સાવ ખેખલી છે, સાવ ખેખલી. ગ્રોથ જ નથી થતો, વિકાસ જ નથી થતો. અંદરની કોઈ શક્તિ, જરાક કૂતરું ભસે ને તો ભાગતા આવે તમારી પાસે. પેલા તો કૂતરાને આમ હાથમાં ઉપાડીને ફરતા આવડા નાના નાના છોકરાઓ જોયા છે ને. ગામડાના છોકરાઓને જોઈ લો, એક કૂતરા હાથે બીતો નથી, કૂતરાથી બીતો નથી. એમની વચ્ચે જ રમતા હોય. અને આપણો તો દૂરથી ઓલી શેરીમાં ભજ્યો દહીં વાળો ઘરમાં આવી જાય. મમ્મી 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 કૂતરું આવ્યું લો. કોઈ સાહસ પેદા નથી કરી શકતા તમે એને ખોળામાં લઈને. મેં પહેલા કહ્યું હતું તમને, અતિ સુખ આપવું એ બચ્ચા પ્રત્યેની દુશ્મની છે તમારે. જરૂરતથી જ્યાદા, આવશ્યકતાથી વધુ સુખ સગવડ સાધન પૂરા પાડવા એ એના પ્રત્યે તમે દુશ્મનાવટનું કામ કરો છો, દુશ્મનનું કામ કરો છો. કેટલા સાધન આપશો, કેટલી સગવડ આપશો, કેટલી સુવિધા? એ માંગે કંઈક ને તમે આપો કંઈક. એને નાની ટોફી જોઈતી હોય, નહીં બેટા આપણે તો કેડબરી ખાવા વાળા, ખવડાવો, બધું જ ખવડાવો. આટલા બધા ઉછેરમાં મોટો થયેલું બાળક એ ક્યારેય કોઈ સાહસ કરી શકે? એ જીવનમાં કશું જ, જેટલું એના ભાગ્યમાં હોય એનાથી વધુ સાહસ કરવાની એનામાં તાકાત આવે ને. બોર્ન વિથ સિલ્વર ટીસ્પૂન એ કહેવાય. ખલીલ જીબ્રાન કહેતા હતા કે બોર્ન વિથ સિલ્વર ટીસ્પૂન, આવું જેના માટે બોલાય એ બાળક દુનિયાનું સૌથી કમનસીબ બાળક છે. સમજાય છે કેમ આવું કીધું હશે? ખલીલ જીબ્રાન નામ તો સાંભળ્યું છે ને? સાંભળ્યું છે. બોર્ન વિથ સિલ્વર ટીસ્પૂન, આવું જે પણ બાળક માટે બોલાય છે એ બાળક દુનિયાનું સૌથી કમનસીબ બાળક છે. કેમ? એને જીવનમાં સંઘર્ષ જોયો નથી. એને જીવનમાં ક્યારેય
ક્યારે સાહસ કરવાનું ક્યારે જોયું જ નથી. એટલે જ્યારે સ્વયં પોતાનું જીવન જીવવા માંડશે ત્યારે એને કોઈ પણ તકલીફ પડશે તો એ હતાશ થઈ જશે, એ નિરાશ થઈ જશે, એમાંથી રસ્તો નહીં કાઢી શકે, ક્યારેય નહીં કાઢી શકે. કારણ કે તમે એને આપ્યું જ નથી. કૂતરું પણ તમે જ ભગાવવા જાઓ, કૂતરું પણ તમે ભગાવવા જાઓ એટલે એને તો કાંઈ કરવાનું રહેતું જ નથી. એને સતત એમ લાગે છે કે આ લોકો આવીને કરી જશે, આપણે કાંઈ કરવાનું. એટલે એના મગજનું એ દ્વાર જ ખુલતું નથી કે સાહસ પણ મારી કોઈ શક્તિ છે નહીં. એટલે એને કહો બેટા રોજ નવા સાહસ કરવાના, ભલે અઘરા હોય પણ તું કરો. એને પૂછો આજે તને શેના વિશે ઉત્સુકતા છે, શું ઈચ્છા થાય છે તને, એ તમારી આગળ વ્યક્ત થશે ને તો તમે એને કહી શકશો બેટા આમ નહીં આમ વિચારાય, આ નહીં આ કરાય, એમ તમે શીખવાડી શકશો. એ ભૂલ કરે, ગમે તેવી ભૂલ કરી હોય, બસ એક સ્વભાવ રાખજો, એટલી ઉદારતા રાખજો, કહેજો તમારા બાળકને જીવન છે ભૂલ થવાની જ છે. માણસ છીએ, ભૂલ થવાની જ, ભૂલ કરવાની છૂટ છે, ભૂલ છુપાવવાની છૂટ નથી. શું છે? ભૂલ કરવાની છૂટ છે, છુપાવવાની છૂટ નથી. ભૂલો એ શીખવા માટે અને સારા બનવા માટેનું સાધન છે, એમ શીખવાડજો, એમ કહેજો એને. ઠપકો આપવો બહુ સહેલો છે, પણ ભૂલ સાંભળવી, પ્રેમથી સાંભળવી, એનામાં વિશ્વાસ જગાડે, એનામાં આત્મવિશ્વાસ જગાડે કે ના મારા મા બાપ છે, એમની પાસે કોઈ પણ વાત કહી શકાશે, કોઈ પણ પ્રકારની ભૂલ કરી હશે તો એ કહી શકાશે અને પ્રેમથી સાંભળશે. એટલે કહેજો એને રોજ કે ભાઈ ભૂલો એ શીખવા માટે અને સારા થવા માટેનું સારામાં સારું સાધન છે. અને ભરોસો આપજો, મને વિશ્વાસ છે તું સારા નિર્ણય લઈશ, મને વિશ્વાસ છે તું સાચો નિર્ણય લઈશ. આ રેડવાનું છે તમારે. અને ફક્ત પરિણામ નહીં, મેં હમણાં કહ્યું તમને, રિઝલ્ટ નહીં જોવાનું, એનો પરિશ્રમ એને બિરદાવજો, એને જે મહેનત કરીને એને બિરદાવજો, એનામાં આત્મવિશ્વાસ જગાડજો કે ના અહીંયા માર્કની નહીં અહીંયા મહેનતની કિંમત છે. એ પ્રામાણિકપણે મહેનત કરશે, પછી પરિણામ જે આવે તમે સ્વીકારવા માટે તૈયાર હોવા જોઈએ. તમને શરમ ફીલ આવે, તમને એમ થાય કે શરમ આવે, બાજુવાળા મને પૂછશે તો તારા દીકરાને કેટલા ટકા આવે, તમે આનંદથી કહો જે આવ્યા હોય, 80 આવે તો 80 કહો ને 60 આવે તો 60 કહો. એમાં શરમાવાનું શું છે, એમાં નીચા જોવાનું શું છે? તમે આવી ફિલિંગ્સ રાખો, તમે આવું અનુભવ કરો એટલે બાળકને પણ નીચા જોણું, એટલે તમે તમારો ઠપકો પછી તમારો ગુસ્સો બાળક ઉપર ઉતારો. બહુ અદ્ભુત શિક્ષણ છે. બસ રોજ 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 તમે તમારા બાળકને આ વાત કરો, એ જે કરે એનાથી રાજી થઈને એને કહો તું જે કરે છે ને એનાથી અમને આનંદ છે. આ કેળવણીના સૂત્રો છે, પણ તમારી પાસે ટાઈમ હોવો જોઈએ, તમારે ટાઈમ કાઢવો પડશે, ફરજિયાત કાઢવો પડશે. હજી મોડું નથી થયું, હજી મોડું નથી થયું, હજી ચેતી જાઓ. તમે જેટલું મહત્વ કે જેટલું ધ્યાન તમારા ધંધા ધાપા ને બહારના વ્યવહારો ઉપર આપો છો એની સામે ચેતજો કે જો હું મારા બાળક ઉપર નહીં ધ્યાન આપું તો આવતીકાલ એની દોજખમાં હશે. તમે તો હવે ઘણું બધું પસાર કરી ચૂક્યા છો, પણ હવે જે બાળક હવે સંસારમાં પગલાં માંડવાનો છે એ બાળકના ભવિષ્ય માટે મારે ચિંતિત થવાની જરૂર છે, મારે સાવધાન થવાની જરૂર છે, મારે એની સાથે વાત કરવાની જરૂર છે, એના માટે ટાઈમ કાઢવાની જરૂર છે. બધું જ ગૌણ કરીને, પોતાનો ફોન ગૌણ કરીને, પોતાના ટીવીને મોબાઈલ, પોતાની સિરિયલો બધું જ ગૌણ કરીને એને સમય આપવાનું શરૂ કરો. તમને રિઝલ્ટ ન મળે તો મને કહેજો, તમને પરિણામ ન મળે તો મને કહેજો.
કંઈ પણ કરીને આવે, કોઈ પણ રીતે રહેતો હોય, પણ ઠપકો મળશે એ ભય એના મનમાંથી કઢાવી નાખ. મને સાંભળવામાં આવશે, મને સમજવામાં આવશે અને મને સમજાવવામાં આવશે, આટલો વિશ્વાસ એની અંદર પેદા થઈ જશે. આજનું બાળક એવું નથી, એને કશું છુપાવવું નથી, પણ એ ડરે છે શેનાથી? એ ડરે છે ઠપકાથી. એ ડરે છે તમારી કડકાઈથી, ડરે છે તમારી ભાષાથી, ડરે છે. હાથ ઉપાડવાના ધંધા તો કરતા જ નહીં, ક્યારેય નહીં કરતા. ઘણા લોકો આ શસ્ત્ર બહુ વહેલું વાપરી નાખે. સાહેબ એક ઠોકીએ ને શાંત થઈ જાય, થઈ ગયો, વાંધો નથી. પણ તમે છેલ્લું શસ્ત્ર વાપરી નાખ્યું. અને જોયા છે, અમે એવા છોકરા જોયા છે, એના મા બાપ આવીને કહી જાય, સાહેબ ગમે એટલું મારો ને અસર જ નથી. એમ કે છે સાદા ઉભા રહીને, એટલે આનાથી વધારે તમે શું કરી લખવા? લ્યો મારો. આવું કે છે બાળકો, કે છે મારી લો. આનાથી વધારે તમે કરવાના શું? કરી શકવાના શું? તમારે ભોંઠપ અનુભવવી પડે એવી સ્થિતિ આવીને ઊભી રહી જાય. કડપ હોય, કડકાઈ હોય, પણ એમાં પણ વાલ અનુભવાય ને એવી કડકાઈ. આપણું તો વાલ પણ એવું હોય જેમાં કડકાઈ અનુભવાય. અપાવી દીધું ને તને, લે તો અપાવી દીધું તો પ્રેમથી કયો ને ભાઈ. ક્યાંય કડક. ત્યાં તો એને પ્રેમથી કરો. જે અપાવો ભલે થોડુંક અપાવો, પણ પ્રેમથી અપાવો. અને બધું જ અપાઈ દેવું. એક પણ આદત બદલજો. આજના મા બાપ આ બધું બહુ જલ્દી શીખી ગયા છે. બહુ કકલાટ કરતો સાહેબ, આપી દીધો ફોન, શાંતિ. આપણા જ હાથે આપણા પગે કુહાડા મારીએ છીએ. આપણા જ હાથે આપણા બાળકના ભવિષ્યને જોખમમાં મૂકીએ છીએ. એ જીદ કરે એટલે આપી જ દેવાની. એ 10 વસ્તુની માંગણી કરે, બરાબર યાદ રાખજો. 10 વસ્તુની માંગણી કરે, બધી જ પૂરી નથી જ કરવાની. કેટલીક વસ્તુ, 2 વસ્તુ અપાવી, અમુક વસ્તુઓ માટે ડીલે કરો, અમુક વસ્તુ માટે ના પાડો. દરેકની આદત પડવી જોઈએ બાળક. તમે પ્રેમ આપશો તો એ તમારી વાતને સ્વીકારશે. સમજાવીને, દરેક વસ્તુ સમજાવીને કરવાની. દરેક વસ્તુ માટે તમારે સમય આપવો પડશે. મોબાઈલ આપવો સહેલો છે, એકવાર એને શાંત કરવો સહેલો છે, પણ આવતીકાલે જ્યારે એનું એડિક્શન થઈ જાય છે, જ્યારે એનું વ્યસન થઈ જાય છે, ત્યારે કેવું થાય? ત્યારે આપણા મનમાં કેટલી પીડા થાય, કેટલી વેદના થાય. આપણે ફરિયાદ કરીએ છીએ, સાહેબ માનતો જ નથી, રહેતો જ નથી, ખાતા ખાતા ટીવી જુએ છે, સાહેબ એને પચકાણ આપો. હવે પચકાણ અમારે આપવાનું, બગાડો તમે. અને પછી ફૂલ ફ્લેશમાં બગડી ગયો હોય એટલે પછી હવે તમે પચકાણ આપો. એ પચકાણ લે ખરો? મેં હમણાં શરૂઆતમાં કહ્યું, બાળક આવે એ પહેલાં નક્કી કરી નાખો, આપણો મોબાઈલ માત્ર જરૂરી ફોન સિવાય ક્યારેય વપરાશે નહીં. એક ટીવી તો આપણા ઘરમાં ખુલશે જ નહીં, ચેનલો તો હશે જ નહીં. કેટલી ચેનલો છે તમારે? પેલું ડીશ કનેક્શન લો છો ને તમે, કેટલી ચેનલ આવે? હે 600. આમાંથી એકાદ છે કે નહીં આ બધી જોયેલી હોય? બધી જ ચેનલો જોયું એવા કેટલા છે? કોઈ નહીં. એકાદ મહિનો કઢાવી નાખીએ તો કેમ લાગે છે? મોબાઈલ બધાને પ્રભાવ ન કરે તો 800 રૂપિયા વાળો. એક મહિનો આ તમારો એન્ડ્રોઈડ ફોન મૂકી દેવાનો. લાલ ને લીલું 2 જ બટન આવે એમાં. સાચું કહું છું. કાં દિજેશભાઈ ને ત્યાં, કાં તો પેલા કમલેશભાઈ ને ત્યાં ભીડ થઈ જશે. કમલેશભાઈ એના જ છે, સાયકિયાટ્રિક છે. ઘણા બધા પેશન્ટ એને મળશે એક જ મહિનામાં, ગેરંટી આપું. તમે જ નથી રહી શકતા. તમારી પાસેથી બાળકો શીખે એટલા માટે તમારે તમારું જીવન બદલવાનું છે. બાળક બહારથી આવે ત્યારે તમારા હાથમાં પુસ્તક હોવું જોઈએ, રિમોટ નહીં. બાળક બહારથી આવે ત્યારે તમે સામાયિકમાં હોય એવું દ્રશ્ય નજરે પડવું જોઈએ.
તમે આમ કોકની હારે ફોનમાં મળ્યા હોય નહીં. સુધા મૂર્તિએ કહ્યું એક દિવસ એમના લેક્ચરમાં, કે અમે શું કરતા હતા, કે બાળક તરત જ એમ જવાબ આપશે. આજનો બાળક છે ભાઈ, તમે એમ કહેશો ને કે તારે ફોન નથી વાપરવાનો, તો કે તમે તો વાતો કર્યા કરો છો, મારે કેમ નહીં કરવાની, આવા જવાબ આપ. એટલે અમે શું કરતા, બાળક ઉઠે એ પહેલા જ બધા એના એબોર્ડ બધા રહેતા હોય ને, એની સાથે બાળક ઉઠે એ પહેલા ફોન પતાવી દેવાના, અને જે બચ્યા હોય એ ફોન બાળક સૂઈ જાય પછી કરવાના. એની સામે જરૂરી હોય એ સિવાયના ફોન પણ નહીં કરવાના. આ એમનું જીવન સ્ટેટસ હતું. હવે ઇન્ફોસિસના વડા છે આ બધા, કેટલા કામ રહેતા હશે? આવું ચાલી શકે? આવું થઈ શકે ખરું? આપણી દ્રષ્ટિએ તો ઇમ્પ્રેક્ટિકલ લાગે ને, કે આવું તો પ્રેક્ટિકલ બને જ નહીં સાહેબ, શક્ય જ નથી. હમણાં મેં સાંભળ્યું કોઈ કહેતા હતા, આ અભિષેક બચ્ચન તમારા, ના ના હું સિરિયસલી વાત કરું, મજાક નથી કરતો, એની દીકરી છે આરાધ્યા, આજે નહીં તો 14-15 વર્ષની થઈ હશે. એના ઘરમાં શું ખમી છે? કોઈ કમી ખરી? કોઈ વસ્તુ એ ન અપાવી શકે એવું ખરું? અત્યાર સુધી એની પાસે મોબાઈલ નથી, એનું એક પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી. શું લાગે છે? આશ્ચર્ય થાય છે સાંભળીને. હકીકત છે, 14-15 વર્ષની દીકરીનું સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ ન હોય એવું સંભવે છે? અને આ પરિવારનું, જે પરિવારમાં લક્ષ્મીની રેલમ છેલ છે, જેના માન સન્માન આખા દેશમાં છે, વિશ્વમાં છે, એવા પરિવારમાં જન્મેલી દીકરી નહીં એટલે નહીં, એની માં ઐશ્વર્યા નહીં એટલે નહીં. અને માનવું પડે, માનવું જ પડે. એક શિસ્ત હોય, એક મર્યાદા હોય પરિવાર, એમાં અત્યાચાર નથી, એમાં બળજબરી નથી, પણ એક શિસ્ત છે. આટલું જ હોય, આમ જ હોય. પેલા દુનિયાના તમારા મોટામાં મોટા શ્રીમંત લોકો, પેલા વોરેન બફેટ ને, એની પોતાની પાસે ફોન નથી હો. સ્ટીવ જોબ્સ એમ કહેલું કે એપલનો શોધક એ છે ને, એપલનો શોધક એ છે. કોઈકે પૂછ્યું તમારા બાળકો પાસે, મારા બાળકો પાસે એપલનું ફોન નથી, એમને સાદો ફોન અપાવ્યો છે જરૂરી હોય એટલી વાત કરવા માટે. જે બનાવે છે, જે પ્રોડક્શન કરે છે, જે શોધ કરે છે, એ પોતાના બાળકોને બચાવીને રાખે છે. અને આપણે હોશે હોશે આપણા બાળકોને આમાં હોમી દઈએ છીએ. શું પામશે તમારા બાળકો? તમે માત્ર દયા ખાતર, તમે માત્ર થોડીક તમારા લેઝીનેસ ખાતર તમે સમય નથી આપી શકતા, એટલા માટે તમારે ફોન આપવા પડે છે. તમે સમય નથી આપી શકતા, એટલા માટે તમારે આટલા બધા ટીવી જોવાની છૂટ આપવી પડે છે. તમે સામી દલીલ નથી કરી શકતા, એટલી મજબૂરીમાં તમે જીવતા થઈ ગયા, એટલી મજબૂરીમાં જીવતા. તમે દલીલ નથી કરી શકતા, એને જવાબ નથી આપી શકતા. કેમ? એ કાલ પૂછે કે પપ્પા મારે કેવી રીતે કરવું, મને કહો લાવો. એમ કે મારે આ 2 કલાક કેમ કાઢવા, તમે સમજાવો. તમારી પાસે કોઈ જવાબ ખરો? કોઈ જવાબ ખરો? તમારા ઘરમાં કોઈ પુસ્તક ખરું? આટલા બેઠા છો, અને કોઈ પણ ઘરમાં લાઇબ્રેરી ખરી છે? દરેક ઘરમાં એક નાનકડી બાળકો માટેની લાઇબ્રેરી હોવી જોઈએ. એક નાનકડું શેલ્ફ એવું હોવું જોઈએ જેમાં તમે વાંચી શકો એવા પુસ્તકો હોવા જોઈએ. એ બાળક સ્કૂલેથી આવે, બહારથી આવે, ટ્યુશનેથી આવે, ટેબલ ઉપર પડેલું એને પુસ્તક મળવું જોઈએ. રિમોટ નહીં, મોબાઈલ નહીં, પુસ્તક પડેલું. એ જે પડ્યું હશે ને એ હાથમાં લેશે. તમે વાંચતા નથી. આ તમારે ત્યાં ડૉક્ટર છે, આઈ કે વીજળીવાળા ક્યાં છે? અહીં જેટલા બેઠા તો બધા વાંચ્યા છે ને, એમને બધા પુસ્તક વાંચી ગયા છો ને, ઘરમાં રાખ્યા છે. બાળકો માટેના કોમિક્સ આવે છે, 60 થી 70 કોમિક્સ જયપુરથી પ્રકાશિત થયા છે. બધી જ આપણા જૈન ધર્મના મહાપુરુષોની કથાઓ, એની કોમિક્સ તો સમજો છો ને, ચિત્રો સાથેની વાર્તા. એ 32 પાનાનું હોય, લગભગ 32, 30, 35 પાનાનું હોય.
કેટલા 70-80 મહાપુરુષોનું જીવન ચરિત્ર એમાં અંદર છે. તમે રાખો ઘરમાં. તમારી પાસે કોઈ સાધન જ નથી બાળકને આપવા માટે કે જેથી તમે એના પ્રશ્નનો જવાબ આપી શકો કે અમારે સમય કેમ પસાર કરો. કાંઈ નથી તમારી પાસે, સાધન જ નથી. એટલે છેવટે તમારે હારીને મોબાઈલ આપી દેવો પડે. ચેતજો, સાવધાન રહેજો, કરજો. તમારા ઘરમાં એક નાનકડી, આપણે ત્યાં બહુ ઝડપથી આ પ્રશ્ન આવી જાય, સાહેબ આશાત ના થાય. પણ કેમ થાય આશાતના? આશાતના કેમ થાય? એની ઉપર બેસીને જમો છો તે આશાત ના થાય? તો આશાતનાનો વિકલ્પ કેમ આવે છે? તમે હોવી જ જોઈએ. તમારા ઘરમાં લાઇબ્રેરી હોવી જ જોઈએ. ખૂબ સંયમ તમારો હશે. તમે સમય આપતા હશો ને, તમે સમયસર આવી જાઓ. એ સ્કૂલેથી આવે, એ ટ્યુશનેથી આવે, એ પહેલાં તમે ઘરે આવી જાઓ. તમે આવે ને એ સાથે તમે એની સાથે હસવાનું, રમવાનું, ધમાલ કરવાની, એનો ટાઈમ પાડે. ખબર યાદે ના આવે કે મારે મોબાઈલ લેવાનો છે. એને યાદ પણ ના આવે કે મારે સિરિયલ જોવાની છે. એને યાદ પણ ના આવે કે મારે ટીવીને મૂવી જોવાના છે. તમે ભોગ આપો અને પછી એ ન સુધરે તો મને કહેજો. તમે ભોગ નહીં આપો, તમે તમારો સમય નહીં આપો તો કેવી રીતે બાળકને આપશો? અને હવે તો હા આવી ગઈ તમારી નવરાત્રિ. કેટલા જવાના બેઠા છો એમાંથી? ચલો હાથ ઊંચો કરો. આજે ખરેખર પ્રામાણિકપણે હાથ ઊંચો કરાવો. કેટલા જવાના છો? જવાના છો? મેં સાંભળ્યું છે કંઈક જીતો વાળાએ કંઈક નક્કી કર્યું છે. જીતો ગ્રુપે નક્કી કરેલું છે. કંઈક શું છે? કંઈક નામ છે, રંગ હે શું નામ છે? રાત્રિ. કેવી રાત્રિ? નહીં, રંગ રસ રાત્રિ એવું કંઈક છે નામ. હે હા, પણ કંઈક આયોજન તો છે ખરું. અને કંઈક 3400 રૂપિયાનો પાસ છે. મેં પણ લીધો છે એક પાસ. એટલે મારે ગરબા નથી જોવા, પણ ગરબા વાળાને તો જોવા જ છે. શું કરવા ધનોત પનોત કાઢો છો તમારા દીકરાઓ, તમારા પરિવાર? શું મળશે આમાં? શું મળશે? તમારા સંસ્કારોની હોળી કરવા જાઓ? તમારા સંસ્કારોની લીલામી કરવા જાઓ? શેનો શોખ હોય? આપણે પ્રદર્શનની ચીજ છીએ. મેં કહ્યું હતું પર્યુષણ, તમને યાદ હોય તો. તમે પ્રદર્શનની ચીજ છો. જેને ફાવે, જે રીતે ફાવે, જે દ્રષ્ટિથી ફાવે એ દ્રષ્ટિથી તમને જુએ અને તમે રાજી છો. શું શીખવાડશો તમે? તમારા દીકરા દીકરીને એમ કહેશો કે નહીં જા, અને એ જશે ત્યારે તમે એની પાછળ જશો? તમે એની સાથે જવાના છો? તમે એને રોકી શકવાના છો? જેનો પ્રારંભ તમે કરો અને પછી તમે અપેક્ષા રાખો કે અમારા દીકરા દીકરી શુદ્ધ રહી જાય. રહેશે શુદ્ધ તમારા દીકરા દીકરીઓ? જમાનાની સાથે તાળ મેળવવામાં આપણે આપણા ધર્મની લીલામી કરી દીધી, આપણા સંસ્કારોની લીલામી કરી દીધી. આપણા ખાનદાનને કુળ કશું યાદ ના આવે. જમાનો મોડર્ન છે, પણ તમે ખાનદાન છો કે નહીં? હા, કોઈ શાલીન ગરબા હોત ને તો અમે કહેત કે હા જાઓ. જ્યાં ધર્મનું વાતાવરણ હોત, જ્યાં ભક્તિનું વાતાવરણ હોત. નવરાત્રિ શેના માટે છે? નવરાત્રિ શેના માટે? માતાની ભક્તિ છે ને. તમને લાગે છે તમે જાઓ છો એ ભક્તિ છે કે વિલાસ છે? વિલાસિતા છે એકલી. મને એમ હતું કે પર્યુષણમાં કીધું છે એટલું કાફી થશે. તે દાડે બાધા આપવાની રહી ગઈ મારે. આજે મારે ફરજિયાત બાધા આપવી છે. જેને જેને પાસ લીધો એને 3400 રૂપિયા હું અપાવી દઈશ. શું કરવા બેઠા છો? ચેતજો ભાઈ.
આજે તો બધું સારું લાગશે, કાલે રડતા નહીં આવે, એકાદ દિવસ એવો આવી જશે. કોઈને મોઢું બતાડવા જેવા નહીં રહો. આપણને શોભતું નથી, આપણા ધર્મને શોભતું નથી. અને આ જીતોવાલા ગોઠવતા હોય ને તો જીતોવાલાને કહેવાની જરૂર છે. જીતોનું ફૂલ ફોર્મ શું છે? એને કહી દો કે આ જૈન શબ્દમાંથી કાઢી નાખો. આ જેટલા પણ ઓર્ગેનાઇઝેશનો છે ને, બધા ઓર્ગેનાઇઝ કરનારા સંસ્થાઓ મોટા ભાગે આપણી જૈનો હોય છે. આગળ જૈન શબ્દ લગાડે, જૈન સોશિયલ ગ્રુપ ને જૈન ફલાણા ગ્રુપ ને જૈન ઢીકણા. જૈન જાગૃતિ. આ જાગૃતિ, હા, રાત્રે જાગે ને એને જાગૃતિ જ કહેવાય કે નહીં? રાત્રે જાગે એને જાગૃતિ કહેવાય, બીજું શું કહેવાય? આપણે ત્યાં કોઈ ન તો સેન્સર બોર્ડ છે, ન તો કોઈ ધણી ધોરી છે. આ તો બોડી બાવણીનું ખેતર છે. એમ જેને જેમ ફાવે એમ શબ્દ વાપરી શકે. કોઈ છોછ નહીં, કોઈ અફસોસ નહીં. જૈન શબ્દથી આખું શાસન લજવાય છે, ધર્મ લજવાય છે, ધર્મ ગુરુઓ લજવાય છે, તમારી ખાનદાની લજવાય છે. કોઈ બાબતનું ધ્યાન આવતું નથી, કોઈ બાબતનો બોધ આવતો નથી. બસ કરે જ રાખો, કરે જ રાખો, કરે જ રાખો. શું થયું? પહોંચાડજો કોઈક વાત, જીતો વાળો કોઈ હોય તો અહીંયા, કે બંધ કરવા ધંધા. શેના માટે કરો છો? પૈસા કમાવા કરો છો, રાત્રિ ભોજન કરાવશો. એ તપસ્વીઓ જવાના છે આમાં, જેણે સિદ્ધિ તપ કર્યા એ લોકો જવાના. જોજો ભાઈ, તપાસ કરી આવજો. શું કરવા? તો પછી કર્યું શું કરવા તપ? ધર્મ કરો છો તો ધર્મના જવાબદાર બનો. આપણે તો બીજાનું છોડો, તમારી સંતતિમાં શું આવશે વિચાર કરજો. જેના મા બાપ જ આ કરતા હોય એના સંતાન પાસે પછી બહુ અપેક્ષા રાખવી એ ખોટી છે. ચેતજો. શું થયું? બાળકની સાથે એ સુવા જાય ને એ પહેલા 6 પ્રશ્નો કરવાના છે. આ ઈશારો કર્યો છે, સમજી ગયા છો ને બધામાં? કે હજી કઈ કેવું પડશે? અહીં જેટલા બેઠા છે એના ઉપર વિશ્વાસ રાખી શકું કે અહીંથી કોઈ નહીં જાય? કઈ અવાજ નથી આવતો. જો મને ખબર પડવાની નથી કોણ ગયું, પણ ભગવાન સાક્ષી છે એટલું યાદ રાખજો. આ અહીંયા બેઠા ભગવાન એની સાક્ષી એ કહું છું. અહીં જેટલા બેઠા એમાંથી એકેય ન જવું જોઈએ. જોવાય નથી જવાનું અને રમવાય નથી જવાનું. બીજો કાંઈ મોટો ધર્મ કરી શકો ન કરી શકો, પણ આપણા સંસ્કારને ઉજાળી શકો તોય ઘણું. આપણે એટલા સત્વશાળી નથી કે ત્યાંથી કોરા નીકળી શકીએ, એટલું યાદ રાખજો. બાળકને પૂછજો, સાંજે ભેગા થાવ ને એની પાસે બેસજો કે આજે તને આખા દિવસમાં સૌથી વધુ ખુશી કઈ બાબતે આપી? તને આખા દિવસમાં તને કઈ બાબતે ખુશી આપી? એ શોધશે આખા દિવસને. એને નાની નાની ખુશીઓ ઓળખતા આવડશે, નાના નાના પ્રસંગોને મહત્વ આપતા આવડશે, અને જ્યાં ખુશી મળી હશે ને એ માટે એને ધન્યવાદ આપતા આવડશે. પ્રશ્ન કરજો, આજે આખા દિવસમાં તું કઈ બાબતે ખુશ થયો સૌથી વધુ? પૂછજો. એને શોધવા દેજો, એને વિચારવા દેજો, એને પાછલા પગે ચાલવા દેજો. હા, શું બન્યું? સવારથી યાદ કરશે આજે શું બન્યું, શું બન્યું, શું બન્યું, જવાબ આપવાનો. બીજો પ્રશ્ન પૂછજો, તને આજે સ્કૂલમાં કોઈ તકલીફ પડી? અને જો પડી હોય તો તું કેવી રીતે એનો ઉકેલ લાવ્યો? બહુ મહત્વનો સવાલ છે. એને પોતાને તકલીફોમાંથી રસ્તો કાઢવાની સૂઝ પડશે. એ તમારી આગળ વ્યક્ત કરશે. ખોટું હશે તો તમે સુધારશો, સારું હશે તો તમે એપ્રિશિએટ કરશો, એને ધન્યવાદ આપશો. પોતાની કસોટીઓને, પોતાને આવતી તકલીફોને ઓળખતા શીખશે, એમાંથી સમાધાન શોધતા શીખશે. આ એની સ્કિલ વધશે.
આપણને એમ લાગે આ પ્રશ્નો બહુ સામાન્ય છે, પણ ના, એના જીવન ઘડતરની આ બધી ચાવીઓ જ. પછી એક સવાલ પૂછજો, આજે તને કોઈએ મદદ કરી અથવા તે કોઈને મદદ કરી? મેં હમણાં જ વ્યાખ્યાનમાં કહ્યું, શીખવાડજો તમારા બાળકને, તે કોઈને મદદ કરી અથવા તને કોઈએ મદદ કરી? બસ, તો કોઈના પણ પ્રત્યે એ આભારની લાગણીમાં જીવતા શીખશે. કોઈની પણ નાની પણ હેલ્પને એ સ્વીકારતા શીખશે, એનો આભાર માનતા શીખશે, એને થેન્ક યુ કહેતા શીખશે. તમારે શીખવાડવાનું છે કે તને મદદ કરી તો પછી તે થેન્ક યુ કહ્યું છું, તેને ધન્યવાદ કહ્યો છો? નહીં તો કાલે જાય ને તો એને થેન્ક યુ કહેજે. એના જીવનમાં એક નવું તત્વ ઉમેરાશે, એક નવી પદ્ધતિ ઉમેરાશે, એક નવો સંસ્કાર ઉમેરાશે. એવું પૂછજો કે આજે એવું કાંઈ બન્યું જે તને પસંદ ન આવ્યું હોય, તને ન ગમ્યું હોય? એવું બને કદાચ તમારા જ વ્યવહાર પસંદ ના આવ્યા બને, એવું પણ બને, પણ એને સાંભળવાની તૈયારી રાખજો. બસ, તને તો અમે ગમતા જ નથી, બોલતા નહીં કોઈ દિવસ. અમે કહીએ તો તને ટકટક જ લાગે, પણ લાગે જ ને, પણ કરો જ છો. એ બોલી નથી શકતો એટલે બધું જ સાંભળવાની તૈયારી રાખજો. તને ન ગમ્યું એવું શું? ધારો કે તમારી કોઈ વાત કરે, ધારો કે ઘરવાળાની કોઈ વાત કરે, કોઈની પણ વાત કરે, પણ એને શીખવાડજો કે ખરેખર ગલત હતું કે નહીં. તને નથી ગમ્યું પણ આ વાત આમ હતી, એને સમજાવો, એની સમજણનો વિકાસ કરો. આજે એવી કઈ ઘટના બની તારી સાથે જ્યાંથી તને પોતાની જાત ઉપર આમ પ્રાઉડ ફીલ થયું હોય, તને ગર્વ અનુભવાયો હોય? એવી કઈ બાબત બની? એ શોધશે. પોતાની સારી સારી ભલે નાની નાની એ ખૂબીઓ હોય, એ ખૂબીઓને પોતે ઓળખતા શીખશે કે હા, એની અંદર વિશ્વાસ જાગશે કે આ મારા અંદર પણ આ ખૂબી છે, મારી અંદર પણ આ સારપ છે, અને એને મારે આગળ લાવવી જોઈએ. અને છેલ્લો પ્રશ્ન, આવતીકાલ માટે તારો પ્લાન શું છે? આવતીકાલે તારે શું કરવાનું છે તે કાંઈ વિચાર્યું છે? શીખવાડજો એને. ભવિષ્યના ઘડતર માટે તૈયાર કરજો. કાલ માટે વિચારવું, કાલ માટે યોજના કરવી એ બહુ સારી બાબત છે. એને કહેજો રોજ આવતીકાલના આખા દિવસની તૈયારી કરીને સૂઈ જવા. કાલે આ રીતે કરવું છે, કાલે આમ કરવું છે, આમ કરવું છે, કાલની યોજના શું છે પૂછજો. એને ક્યારેક બેસીને પૂછજો, તારી સ્કૂલમાં ટીચરની વાત પૂછજો, સ્કૂલના ક્લાસમેટ્સની વાત પૂછજો, સ્કૂલમાં થતી પ્રવૃત્તિઓની વાત પૂછજો, સાંભળજો. તમે ઓબ્ઝર્વ કરજો બાળક શું કહેવા માંગે છે. એ જો ક્યારેક એમ કે અમારા ટીચર બરાબર નથી તો સપોર્ટ નહીં કરતા. એને શીખવાડજો, બેટા ટીચર એ શિક્ષક કહેવાય, શિક્ષક એ ગુરુ કહેવાય, અને ગુરુનું બહુમાન કરાય. હોય કોઈક વાર કદાચ એવું થયું હોય તો પણ આપણે એનું નબળું નથી બોલવાનું. તમને એમ લાગે કે હા ટીચરમાં કંઈ ખોટ છે કે ગરબડ છે તો એને જઈને કહેજો, પણ બાળકની સામે ક્યારે એવું નહીં કહેતા કે આ ટીચર આવા જ છે. નહીંતર બાળક એ ગુરુ તરીકેનું બહુમાન ખોઈ નાખશે. આ બાળકને સંસ્કાર આપવાની બાબતો છે. આવી તો અઢળક બાબતો છે જે બાળકોને શીખવાડી શકાય, પણ બધું જ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? તમારા ઉપર ડિપેન્ડન્ટ છે. એટલું યાદ રાખજો. જેટલું પણ કરવું હોય વહેલી તકે કરજો, અને તમારા સમયને કાઢીને કરજો. હવે થોડોક સંકેલો કરજો, તમારી દોડધામ ઓછી કરજો, તમારા બાળકને તમે સમય આપજો. તમને પછી બાળક એની જિંદગી આપશે. તમે થોડોક સમય આજે આપ્યો હશે ને, એ બાળક તમને આખી જિંદગી આપશે. બાળક છે ને, તમે લાગણી આપી હશે એ યાદ રાખશે, તમે શું કહ્યું છે એ યાદ નહીં રાખે. તમે કેવી લાગણી આપી છે, તમે કેવો પ્રેમ આપ્યો છે, કેવા વખતે તમે એને કેવી રીતે સાચવી લીધો, કેવી રીતે જાળવી લીધો, કેવા વખતે તમે એની લાગણીને કેવો સપોર્ટ આપ્યો, આ બધી જ બાબતો એના જીવનમાં યાદ રહેશે. તમે શું અપાવ્યું હતું? રમકડા અપાવ્યા હતા, ફોન અપાવ્યું હતું, કંઈ પણ વસ્તુ અપાવી હશે એ યાદ નહીં રહે, પણ તમારી લાગણી એ જીવનભર યાદ રહેશે. લાગણીઓ કામ કરશે, વસ્તુઓ કામ નહીં કરે. તમારી સાથે પ્રેમ વધારવામાં, તમારી સાથે આત્મીયતા વધારવામાં લાગણી જ ખપમાં આવશે, વસ્તુઓ પદાર્થો નહીં. તો
વિષય તો ઘણો લાંબો છે, ઘણી વાત કરીએ એટલી ઓછી છે, પણ હવેનો સમય ચેતીને ચાલવા જેવું છે. આપણી જાતને બદલીને જ આપણે આપણા ઘરમાં, આપણા પરિવારમાં એક સંસ્કારની મહેક ઊભી કરી શકીએ એમ છીએ. તો એના માટે ચેતજો, થોડોક વિચાર કરજો, ગંભીરતાથી વિચાર કરજો અને પ્લાનિંગ કરજો કે હવે આપણે કેવી રીતે આપણા ઘરમાં રહેવું છે. પહેલાં તો ઘરમાં કેમ રહેવું છે એ નક્કી કરજો અને પછી બાળકને કેમ કેળવવું છે એ નક્કી કરજો. તમને પરિણામ મળશે.